Hello everyone, my name's Narsi and in this lesson we will learn more in articles. So without any further delay, let's get started. What we will see further in articles, let's take a look at the main points. First we will see exercise of articles video part 1. Then we will see definite article the and its definition. Then common uses of the article. Special uses of the article, when not to use the article, and last we will see its exercise. Exercise. First of all, I have to say I am gonna use both language Gujarati and English so that you can understand well. First example, he took blank book. તો અહીં જવાબ આવશે A. He took a book. તેને એક પુસ્તક લીધી. She has blank cat. તો અહીં આન્સર આવશે આર્ટિકલ A. She has a cat. તેની પાસે એક બિલાડી છે. જો અહીં બુક છે તો અહીંયા એનું ઉચ્ચારણ છે બ થી થાય છે. અહીંયા આર્ટિકલ A આવ્યો અને અહીંયા કેટ છે તો કેટની જે ઉચ્ચારણ છે એનું પ્રોનાઉન્સિએશન છે એ CAT એટલે કેટ એટલે ક થી થાય છે તો અહીંયા આર્ટિકલ A આવે છે. I saw blank elephant yesterday. તો અહીં ગઈકાલની વાત છે. અહીં સૌપ્રથમ છે એક રજૂઆત થાય છે એલિફન્ટ E એટલે જે સ્વર છે અને આપણે જાણીએ છીએ કે જેનું ઉચ્ચારણ સ્વરથી થાય છે ત્યાં આર્ટિકલ N આવશે. તો અહીંયા આર્ટિકલ N આવશે કે I saw an elephant yesterday. મેં ગઈકાલે એક હાથી જોયું. Would you like to take blank cup of tea? તો અહીં કપ છે, કપથી પહેલા છે એ બ્લેન્ક આપેલી છે કપ ને ક થી પ્રોનાઉન્સિએશન થાય છે અને આપણે જાણીએ છીએ કે ક થી જ્ઞ જેનું વ્યંજન છે એટલે ઉચ્ચારણ થતું હોય તો અહીંયા આર્ટિકલ A આવશે. તો અહીંયા આર્ટિકલ A આવશે. Would you like to take a cup of tea? શું તમને એક ચા કપ લેવી ગમશે? I haven't blank hour. તો અહીં જે અવર લખેલ છે એની પહેલા બ્લેન્ક છે તો જો અહીં H આપેલ છે પણ અહીં આપણે એમ ન સમજવું જોઈએ કે H છે એ એક વ્યંજન છે પણ આપણને મુખ્ય ધ્યાન છે આપણે ધ્યાન શેના પર કેન્દ્રિત કરવાનું છે પ્રોનાઉન્સિએશન પર. પ્રોનાઉન્સિએશનનું ઉચ્ચારણ શબ્દનું છે પ્રથમ લેટર છે એનું અક્ષર કેવી રીતે એનું ઉચ્ચારણ થાય છે. જો અહીં ભલે H છે પણ એનું ઉચ્ચારણ છે અવર થાય છે અવ. તો અ થી થાય છે અ એક સ્વર છે અને આપણે જાણીએ છીએ કે અ થી અહ સુધી જે લેટરનું અથવા જે શબ્દનું પ્રથમ લેટરનું ઉચ્ચારણ અ થી અહ થતું હોય તો અહીંયા આર્ટિકલ N આવશે. તો અહીંયા આર્ટિકલ કયું આવશે? N આવશે. I haven't an hour. મારી પાસે એક કલાક નથી. It drinks blank cup of milk. તો અહીં પણ કપથી પહેલા બ્લેન્ક આપેલ છે પહેલા પણ લગભગ આવી ગયું કપ તો અહીં આર્ટિકલ A જ આવશે. It drinks blank milk, water, oil, tea ને કોફી. તો મિત્રો અહીં મિલ્ક આપેલ છે. આપણને એક વસ્તુ ધ્યાન રાખવાની કે માત્ર શબ્દો અને પ્રથમ લેટર પર નહીં પણ શબ્દ શું છે એ પણ આપણને ધ્યાન રાખવાનું. કોઈ પણ અહીંયા શબ્દ આપેલ છે કપ છે કે મિલ્ક છે કે કોઈ પણ એલિફન્ટ છે તે શબ્દ પહેલું જોવાનું કે શબ્દ શું છે. નામ છે, કંઈક એડવર્બ છે, વ્યક્તિનું નામ છે, પ્રવાહીનું નામ છે, કોઈ કન્ટ્રીનું નામ છે, કોઈક તો પ્રાણીનું નામ છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે પ્રથમ તો આ નામ શું છે એ ધ્યાન રાખવાનું, પછી શબ્દ જોવાનું અને પ્રથમ લેટરનું ઉચ્ચારણ શું થાય છે એ જોવાનું અને પછી એની પાછળ આપણને આર્ટિકલ AN
એમાંથી કયો આવશે એ ધ્યાન રાખવાનું. તો અહીં મિલ્ક છે, ઇટ ડ્રિંક્સ મિલ્ક. તો અહીં મિલ્ક છે, મિલ્ક એ શું છે? પ્રવાહી શબ્દ છે. અહીં ભલે મ જે વ્યંજન છે અને અહીં આર્ટિકલ એ આવવું જોઈએ, પણ અહીંયા શું છે? પ્રવાહી છે. આપણે જાણીએ છીએ જે કોઈ પણ પ્રવાહી વસ્તુ હોય ત્યારે કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. કારણ શું? કારણ કે હવે જો ઇટ ડ્રિંક્સ મિલ્ક, તે દૂધ પીવે છે. હવે આપણે એમ તો ન કહી શકીએ ને. જો આપણે એનું એ અને એન આર્ટિકલનો અર્થ પણ આપણે જાણીએ છીએ કે એ એનો અર્થ શું થાય? એક થાય. તો અહીં આપણે એમ ન કહી શકીએ કે ઇટ ડ્રિંક્સ અ મિલ્ક, તે એક દૂધ પીવે છે. એક દૂધ એમ આપણે કહી ન શકીએ, પણ આની સાથે ગ્લાસ હોય, ઇટ ડ્રિંક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક, તો આપણે એમ કહી શકીએ. ગ્લાસનો અહીં મિલ્કથી પહેલા ગ્લાસ ઓફ લખેલો હોય તો અહીં આપણે આર્ટિકલ એ યુઝ કરી શકીએ. બાકી ડાયરેક્ટ અહીં મિલ્ક શબ્દ આપેલ છે એટલે આપણે આર્ટિકલ એ કે એનનો આપણે યુઝ કરી શકીએ નહીં. જો ફરીથી કોઈ પણ પ્રવાહી શબ્દ અથવા નામ આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. સીધું જ જો પ્રવાહી શબ્દ આપેલું હોય, અહીંયા જો મિલ્ક છે, વોટર, ઓઇલ, ટી, કોફી, તરત જ આ નામ આવતું હોય, એની આગળ કોઈ કપ ઓફ કે ગ્લાસ ઓફ ન આવતું હોય તો અહીં આર્ટિકલ આવશે નહીં. આઈ નો યુ લાઈક બ્લેન્ક હિન્દી. અહીં પણ જુઓ, આપણને જો ખાસ આર્ટિકલમાં એ વસ્તુ યાદ રાખવાની કે પ્રથમ જે શબ્દ હોય એનાથી પહેલા બ્લેન્ક હોવી જોઈએ. હવે અહીં શબ્દ છે તો શબ્દ શું છે એ પણ ધ્યાન રાખવાનું. એ કોઈક મેં પહેલા પણ કીધું કે વ્યક્તિનું નામ છે, રમતનું નામ છે, પ્રવાહીનું નામ છે, શું છે. અને આપણે એ પણ થોડીક હવે ખબર હોવી જોઈએ, કારણ કે આપણે આગળથી ભણી ગયા કે કયા નામ આગળ કયો આર્ટિકલ આવે અને કયા નામ આગળ કયો આર્ટિકલ ન આવે. જો અહીં હિન્દી છે, આપણે અગાઉ ભણી ગયા કે કોઈક ભાષા હોય તો ભાષાની નામની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. તો અહીં આર્ટિકલ આવશે નહીં. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, ગમે તે કોઈ પણ ભાષા હોય તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવતું નથી. લાસ્ટ, હી ઇઝ બ્લેન્ક હિન્દી બોય. તે એક હિન્દી છોકરો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શું કીધું કે માત્ર છે જે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત જે ભાષાઓ છે એ ભાષાની નામની આગળ નહીં આવે, પણ ભાષા સાથે કોઈક અન્ય નામ છે જોડાયેલો હોય. જો અહીં હિન્દી બોય છે તો હિન્દી અહીં ભાષાની વાત નથી કરવામાં આવી. જો ધ્યાન આપજો કે અહીં હિન્દી છે, અહીં ભાષાની વાત નથી કરવામાં આવી. આ લાસ્ટ જે વાક્ય છે હી ઇઝ બ્લેન્ક હિન્દી બોય, તો અહીં ભાષાની નથી, પણ શું છે? એક ગુજરાતી છે કે હિન્દી છે કે ઇંગ્લિશ છોકરો છે, એ ખાલી એક છોકરાની વાત કરવામાં આવી છે કે છોકરો છે કેવું છે? હિન્દી છે, હિન્દી ભાષી છે. તો અહીં આપણે આર્ટિકલ એ એનો યુઝ કરી શકીએ. બાકી તરત જ ખાલી માત્ર હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત જ આપેલ હોય ત્યારે આપણે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. બાકી ભાષા સાથે કોઈક વ્યક્તિનું નામ જોડાયેલું હોય તો આપણે આર્ટિકલ એન માંથી કોઈ પણ આર્ટિકલ છે યોગ્ય એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં હી ઇઝ અ હિન્દી બોય, તે એક હિન્દી છોકરો છે. જો હિન્દીની જગ્યાએ ગુજરાતી હોત તો પણ શું આવત? હી ઇઝ અ ગુજરાતી બોય. નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ બેગર આસ્ક્ડ બ્લેન્ક રાઈસ. ભિખારીએ ચોખા માંગ્યા તેવો સામાન્ય અર્થ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ્સમાં એક એવો નિયમ છે કે તમે જ્યારે આર્ટિકલની ખાલી જગ્યા પૂરો છો ત્યારે ખાલી જગ્યા પહેલા કયું નામ આપેલ છે એ ચકાસી લેવું. કયું નામમાં એટલે એમ કે એ નામ છે કયું છે? વ્યક્તિનું નામ છે, કોઈ પ્રાણીનું નામ છે, કોઈ દેશનું નામ છે, કોઈ પ્રવાહીનું નામ છે, કોઈક જથ્થાબંધ વસ્તુનું નામ છે. તો આપણે એ જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં રાઈસ છે, એનાથી પહેલા ખાલી જગ્યા છે તો રાઈસ જોઈ લઈએ. તો રાઈસ છે એ જથ્થાબંધ વસ્તુ છે અને આપણે આગળ આર્ટિકલ્સ નો જે પાર્ટ 1 નો વિડીયો જોઈ ગયા કે કોઈક જથ્થાબંધ વસ્તુ હોય તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવતું નથી. કેમ આર્ટિકલ જથ્થાબંધ વસ્તુ આગળ ન આવે? તો જો આપણે દુકાનમાં જઈએ છીએ તો આપણે દુકાનમાં સીધું જઈને એમ નથી કહેતા કે મને એક ચોખું આપો, કે મને એક ખાંડ આપો, કે મને એક બાજર આપો. તો એવી રીતે આપણે કહેતા નથી. આપણે જથ્થામાં લઈએ છીએ.
કિલોના ભાવે, 1.5 કિલોના ભાવે કે 3 કિલો જેટલા જથ્થામાં આપણે વસ્તુ લઈએ છીએ. એટલે આપણે અહીં આર્ટિકલ AN છે જથ્થાબંધ વસ્તુ આગળ નથી મૂકતા, કારણ કે આર્ટિકલ AN નો અર્થ એક એવું થાય છે. તો ભિખારી એમ ન પૂછે કે મને, અથવા તો એમ ન માંગે કે મને એક ચોખ્ખું આપો, તો એ તો જથ્થામાં જ માંગે, જેટલું એને મળે એટલું એ લઈ લે. તો આપણે જો અહીંયા કદાચ આપણે આર્ટિકલ નિયમ પ્રમાણે આર્ટિકલ અહીંયા એ મૂકીએ તો અહીં અર્થ આખો અલગ થઈ જશે કે ભિખારીએ એક ચોખ્ખો માંગ્યો. હવે એક ચોખ્ખો માટે ભિખારી થોડો દરેકની ઘરે જઈને ભટકે, એ તો જથ્થામાં જ માંગે, તો અહીં કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. સેકન્ડ એક્ઝામ્પલ, હી ઇઝ બ્લેન્ક ઓનેસ્ટ બોય. અહીં ઓનેસ્ટ એ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે કર્તા વિશેષણ, જે કર્તામાં વધારો કરે, કર્તાના નામમાં વધારો કરે એને શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. તો ઓનેસ્ટ છે તો એનો પ્રથમ લેટરનું ઉચ્ચારણ ઓ થી થાય છે, અને અ થી અ હોય, એ સ્વર હોય ત્યારે આપણે આર્ટિકલ એન મૂકતા હોઈએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, હી ઇઝ બ્લેન્ક ઓનેસ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ પર ખાસ ધ્યાન આપજો. જો અહીં ઓનેસ્ટ બોય છે અને અહીં માત્ર ઓનેસ્ટ આપેલ છે, અહીં માત્ર એડજેક્ટિવ આપેલ છે અને અહીં એડજેક્ટિવ સાથે નામ આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આર્ટિકલમાં એક એવો નિયમ છે કે માત્ર જો એડજેક્ટિવ આપેલ હોય, કોઈ ઓનેસ્ટ છે, સ્માર્ટ છે, વીક છે, હેન્ડસમ છે, તો આવા એડજેક્ટિવ આપેલ હોય ત્યારે કોઈ પણ આર્ટિકલ આવતો નથી. પણ એની સાથે કોઈક બોય, કોઈક પર્સનનું નામ, કોઈ ગર્લ્સનું નામ, એટલે કોઈ પણ એડજેક્ટિવ સાથે કોઈ પણ કર્તા આપેલ હોય તો ત્યારે ત્યાં અહીં આર્ટિકલ ઉપયોગ થઈ શકે. બાકી સીધું જ હી ઇઝ ઓનેસ્ટ કે હી ઇઝ સ્માર્ટ, હી ઇઝ વીક, હી ઇઝ હેન્ડસમ, તો એવી રીતે ડાયરેક્ટ છે આપણે આર્ટિકલ ઉપયોગ કરતા નથી. પણ એની સાથે કોઈક બોય કે ગર્લ કે કોઈક પ્રાણી, કોઈ પણ આમ કર્તા છે એ સાથે હોવું જોઈએ. જો અહીં હી ઇઝ એન ઓનેસ્ટ બોય, તો અહીં બોય આપેલ છે, પણ અહીં કોઈ બોય કે ગર્લ કે કોઈ પણ વસ્તુ કર્તાનું નામ આપેલ નથી. માત્ર ને માત્ર એડજેક્ટિવનો ઉપયોગ થતો હોય ત્યારે આપણે કોઈ પણ આર્ટિકલ મૂકતા નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ હેવ બ્લેન્ક હેડેક. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે કેટલીક બીમારીઓ અને રોગો છે તો તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવતો નથી. પણ વિદ્યાર્થી મિત્રો હેડેક, સ્ટમક, બેલી એક તે કોઈ બીમારી કે રોગ નથી, પણ એક ઓચિંતી થતી એક પીડા છે. જે આપણા રૂટીન વર્ક છે એમાં કંઈક વિઘ્ન આવી જતું હોય ત્યારે આપણે માથું દુખે અથવા તો ખાવામાં કંઈક તકલીફ થઈ જાય ત્યારે સ્ટમક એક એટલે પેટમાં આકરી કે પેટનો દુખાવો થાય. જો આવા કેસીસમાં છે તમને ખાલી જો માત્ર છે હેડેક છે, એક આ વસ્તુ તમને યાદ રાખવાની. કોઈ પણ નામની પાસે જો એક આપેલ હોય, સ્ટમક એક છે, બેલી એક છે, એક આપેલ હોય તો ત્યાં આર્ટિકલ છે એ પ્રથમ લેટર પ્રમાણે આર્ટિકલ AN આપણે મૂકી શકીએ. આ કોઈ બીમારી કે કોઈ રોગ નથી, પણ એક ઓચિંતી થતી પીડા છે. આઈ હેવ હેડેક, તો હે થી થાય છે, હ થી હ એ વ્યંજન છે, અને વ્યંજન જો ક થી જ્ઞમાં આવતો હોય તો આપણે શું આર્ટિકલ એ મૂકીએ છીએ, તો અહીં આર્ટિકલ એ આવશે. ધીસ ઇઝ બ્લેક ડોગ, તો અહીં બ્લેન્કની આગળ બ્લેક આપેલ છે. બ્લેક એક કલરનું નામ છે. આપણે અગાઉ જોઈ ગયા કે કોઈ પણ રંગની નામની આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઓનેસ્ટની જેમ જોઈ ગયા કે માત્ર એડજેક્ટિવ આપેલ હોય ત્યારે કોઈ પણ આર્ટિકલ નહીં, પણ એડજેક્ટિવ સાથે કોઈક કર્તાનું નામ આપેલ હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થશે. અહીં પણ એવી જ રીતે છે કે જો અહીં કલરનું નામ આપેલ છે, માત્ર રંગનું નામ આપેલ હોય તો આર્ટિકલનો ઉપયોગ ન થાય, પણ અહીં રંગની સાથે કર્તા પણ આપેલ છે, ડોગ પણ આપેલ છે, અને ડોગના નામમાં છે એ એડજેક્ટિવ શું છે, રંગ વધારો કરે છે. તો અહીં આપણે આર્ટિકલ છે એ આપણે મૂકી શકીએ. બ્લેક છે બ થી થાય છે, અને આપણે જાણીએ છીએ ક થી જ્ઞમાં બ આવે છે, એટલે આપણે અહીં આર્ટિકલ એ ઉપયોગ કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ, ધીસ ઇઝ બ્લેન્ક બ્લેક. હવે વિદ્યાર્થી મિત્રો આ જુઓ, જો અહીં બ્લેક છે માત્ર ખાલી રંગનું નામ આપેલ છે. કોઈ પણ રંગ હોય, રેડ, યલો, વ્હાઈટ, ગ્રીન, કોઈ પણ કલર આપેલ હોય
ત્યારે આપણે કોઈ પણ આર્ટિકલ ઉપયોગ કરતા નથી, પણ કલરની સાથે જો આવા નામો કરતા ડોગ છે કે કેટ છે, કોઈ ગર્લ બોય આવા નામ આવતા હોય તો ત્યારે આપણે આર્ટિકલ એન યુઝ કરી શકીએ છીએ. બાકી માત્ર કલર સાથે કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. He is not free on blank Sunday next. વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે આગળ જોઈ ગયા. કોઈ પણ કોઈ પણ વાર હોય કે મહિના, તો એની આગળ કોઈ પણ આર્ટિકલ આવતો નથી. He is not free on Sunday next. તે આવતા રવિવારે એ ફ્રી નથી, નવરો નથી. તો અહીં સન્ડે છે, તો સન્ડે આગળ કોઈ પણ આર્ટિકલ આવશે નહીં, કારણ કે આપણે જોઈ ગયા કે વાર અને મહિનાઓ કે વર્ષ સાથે કોઈ પણ આર્ટિકલ આવતો નથી. તો અહીં કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, she said I have blank new pair of shoes. pair of, જો અહીં મુખ્ય શબ્દ આખો શબ્દ છે આ pair of, એની સાથે હજી એક ખૂટે છે, આખો શબ્દ હજી પૂર્ણ નથી. આ શબ્દ આપણે અગાઉ જોઈ ગયા. ખાસ અમુક શબ્દો જે 1 રૂપી નોટ, 1000 રૂપી નોટ, ડઝન, તો આ જે ખાસ શબ્દો હતા તેની સાથે આપણે આર્ટિકલ શું મૂકતા હતા? આર્ટિકલ એ મૂકતા હતા. એ આપણે આર્ટિકલના પાર્ટ 1 વિડીયોમાં જોયું હતું. કદાચ તમે ન જોયું હોય તો પાર્ટ 1 તમે જોઈ લેજો. તો she said, તેણીએ કહ્યું, I have blank new pair of shoes. મારી પાસે એક નવી શૂઝની જોડી છે. તો અહીં ન્યૂ છે, ન છે, ક થી જ્ઞમાં આવે છે, તો નિયમ પ્રમાણે અહીં આર્ટિકલ એ આવશે. Today's new topic, definite article. Definite articles નો અર્થ ચોક્કસ, નિશ્ચિત આર્ટિકલ એવું થાય છે. આપણે અગાઉ જોઈ ગયા કે આર્ટિકલના બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક ડેફિનેટ આર્ટિકલ એન્ડ સેકન્ડ ઇનડેફિનિટ આર્ટિકલ. ડેફિનિટ આર્ટિકલમાં ધ એન્ડ ઇનડેફિનિટ આર્ટિકલમાં આપણે જોઈ ગયા એ એન્ડ એન્ડ. એ ઇનડેફિનિટ એટલે અનિશ્ચિત આર્ટિકલ છે, અને ડેફિનિટ આર્ટિકલ એટલે નિશ્ચિત આર્ટિકલ ધ છે. એ શા માટે નિશ્ચિત છે અને શા માટે તેને ચોક્કસ આર્ટિકલ ગણવામાં આવે છે એ આપણે આગળ જોઈશું. The is definite article. The એક definite article છે. The not have perfect meaning. The જેની કોઈ પણ આમ ચોક્કસ એનો અર્થ નથી, કોઈ પણ પરફેક્ટ મિનિંગ નથી, પણ આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં તેનો અર્થ તે કરીએ છીએ. જેમ આપણે આર્ટિકલ એ એન્ડ એન નો એક કરીએ છીએ, તેવી રીતે ધ આર્ટિકલનું આપણે તે કરીએ છીએ. ધ આર્ટિકલ ક્યારે આપણે યુઝ કરીએ છીએ? when we talk the same thing again. જ્યારે આપણે એક વસ્તુ છે ફરીથી સેમ થિંગ છે, આપણે ફરીથી છે આપણે એની વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ મૂકીએ છીએ. કેવી રીતે એ આપણે જોઈએ. The rainbow that I saw yesterday was beautiful. The rainbow that I saw yesterday. મેં ગઈકાલે એક મેઘધનુષ્ય જોયું. એ આપણે આ પાર્ટ 1 વિડીયોમાં જોઈ ગયા. કદાચ તમે હજી પણ એ પાર્ટ 1 વિડીયો ન જોયું હોય તો પ્રથમ તે જોઈ લેજો, કારણ કે તો જ આ સેકન્ડ પાર્ટ છે તમને વધારે સારી રીતે તમે એને સમજી શકશો. ધ રેનબો ધેટ આઈ સો યસ્ટરડે, જે મેં ગઈકાલે મેઘધનુષ્ય જોયું. આ જો પહેલી વાત થઈ ગઈ. બીજી વાત કઈ થાય છે કે ધ રેનબો વોઝ બ્યુટીફુલ. ધ રેનબો, તે મેઘધનુષ્ય છે ખૂબ જ સુંદર હતું. પ્રથમ શું હતો? આઈ સો અ રેનબો. જો આર્ટિકલ પ્રથમ આપણે વાત કરીએ ત્યારે આપણે શું કયું આર્ટિકલ ઉપયોગ કરીએ છીએ? આર્ટિકલ એન માંથી આપણે ઉપયોગ કરીએ છીએ. આઈ સો અ રેનબો યસ્ટરડે, મેં ગઈકાલે એક મેઘધનુષ્ય જોયું. ફરીથી રેનબોની ફરીથી વાત કરવામાં આવે છે કે ધ રેનબો, તે મેઘધનુષ્ય વોઝ બ્યુટીફુલ, તે ખૂબ જ સુંદર હતું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધ ઓપ્ટિશિયન that I consulted yesterday examined my eyes. જો that I consulted yesterday પહેલી વાત થઈ ગઈ છે કે મેં I consulted a optician yesterday, મેં ગઈકાલે એક ઓપ્ટિશિયનની મુલાકાત લીધી કે તેની જે સલાહ લીધી. જો ઓપ્ટિશિયન એટલે ચશ્માવિદ, જે ચશ્મા આપણે પ્રિસ્ક્રાઇબ કરી આપે છે તે. તો અહીં પહેલી વાત છે અહીં રજૂ થઈ ગઈ છે. કોઈક વ્યક્તિ આગળ આપણે પહેલી વાત કરી કે મેં ગઈકાલે એક ઓપ્ટિશિયનની મુલાકાત લીધી. તો
ધ ઓપ્ટિશિયન, હવે ફરીથી આપણે ઓપ્ટિશિયનની વાત કરીએ છીએ કે ધ ઓપ્ટિશિયન, કે તે ઓપ્ટિશિયન એક્ઝામિન માય આઈઝ, મારી આંખોની છે પરીક્ષા કરી, સોરી તપાસ કરી, ધ ઓપ્ટિશિયન એક્ઝામિન્ડ માય આઈઝ, મારી આંખોની તપાસ કરી. એ બીજી વખત છે આપણે વાત કરી છે ઓપ્ટિશિયનની, એટલે આપણે આર્ટિકલ ધ મૂક્યું. થર્ડ એક્ઝામ્પલ છે, સિમ્પલ છે, તમને એના પરથી સારી રીતે સમજી શકશો. ધીસ ઇઝ અ કાર, આ એક કાર છે. જો આપણે પ્રથમ વખત વાત કરીએ કોઈ પણ વસ્તુની ત્યારે આપણે આર્ટિકલ એન નો ઉપયોગ કરીએ છીએ. ધીસ ઇઝ અ કાર, આ એક કાર છે. ફરીથી આપણે કારની વાત કરીએ છીએ. વેન વી ટોક ધ સેમ થિંગ અગેન, જો આપણે કારની ફરીથી વાત કરીએ છીએ તો ફરીથી વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ મૂકીએ છીએ. ધ કાર ઇઝ રેડ, ધ કાર છે એ શું છે, લાલ છે. અહીં જો રેડ છે આ કલરનું નામ છે, પણ એની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં, અહીં માત્ર કલર જ આપેલ છે, એની સાથે બીજું કોઈક નામ પાછળ છે જોડાયેલો નથી અહીં, એટલે આપણે દરેક વાક્યની સાથે સાથે એ પણ જોઈ લેવું. This is a car, the car is red. Next, the is used for uncountable or plural. જો પ્લુરલ ને બે રીતે પ્રોનાઉન્સિએશન છે એનું થાય છે પ્લુરલ ઓર પ્યુરલ નાઉન્સ ટુ. તો જે અનકાઉન્ટેબલ નામ છે, જે ન ગણી શકાય એવા નામ, અને બહુવચન પ્લુરલ નાઉન્સ, જે બહુવચન નામો છે, ન ગણી શકાય એવા કેવા છે, તેલેબિયા પદાર્થો છે, જથ્થાબંધ વસ્તુ છે, કે વધારે બે થી વધુ વસ્તુ હોય તો તે પ્લુરલ નાઉન્સ, તો તેવા નામો છે. તો તેમની નામની આગળ પણ આર્ટિકલ ધ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ આપણે અગાઉના પાર્ટ 1 વિડીયોમાં જોઈ ગયા કે આપણે આર્ટિકલ એન નું છે અનકાઉન્ટેબલ નામ અને પ્લુરલ નામમાં આપણે ઉપયોગ કરતા નથી, પણ અહીં ધ આર્ટિકલ છે એ અનકાઉન્ટેબલ અને પ્યુરલ અથવા પ્લુરલ નામ બંનેમાં છે એનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ. ધ રાઈસ that I ate yesterday, જે મેં ગઈકાલે ખાધા, was delicious. જો અહીં એ જ ફરીથી છે કે આપણે પહેલા વાત કરી લીધી કે I ate rice yesterday, I ate some rice yesterday, મેં ગઈકાલે થોડાક ચોખા ખાધા. ફરીથી વાત થઈ the rice was delicious, ફરીથી વાત થઈ, પણ અહીં જો ફરીથી વાત શેની થઈ, રાઈસ છે, તો રાઈસ એ અનકાઉન્ટેબલ નામ છે અને પ્લુરલ તો ઠીક પણ અનકાઉન્ટેબલ છે, ગણી ન શકાય, કારણ કે રાઈસ જે જથ્થાબંધમાં હોય છે, આખા એનો શું કહેવાય ને બાચકો કહીએ તો બાચકામાં એ આવે છે ને એટલા બધા આપણે ગણી ન શકીએ, તો એ જથ્થાબંધ વસ્તુ, આવા જથ્થાબંધ વસ્તુમાં પણ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ કે ધ રાઈસ વોઝ ડિલિશિયસ, તે ચોખા હતા, કેવા હતા, ડિલિશિયસ, ખૂબ જ સ્વાદિષ્ટ હતા. જો અહીં પહેલી વાત થઈ ગઈ છે કે મેં ચોખા ખાધા અને તે ચોખા ખૂબ જ સ્વાદિષ્ટ હતા. સેકન્ડ એક્ઝામ્પલ, ધ ચેરીઝ that I ate yesterday, જે મેં ગઈકાલે ખાધા, were tasty, જે ખૂબ જ ટેસ્ટી હતા. ચેરીસ એ શું છે, પ્લુરલ છે, બહુવચન, એ ગણી શકાય પણ શું છે, બહુવચન છે, તો બહુવચનમાં આપણે આર્ટિકલ એ નો યુઝ કરતા નથી, પણ અહીં ધ છે આપણે યુઝ કરી શકીએ. We will see briefly the main uses of the article. First, the is used for religion. આર્ટિકલ ધ રિલિજન, ધર્મના નામોની સાથે ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ, હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ. આ સિવાય શીખ, પારસી, ક્રિશ્ચન વગેરે ધર્મોની નામોની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. સેકન્ડ, ધ ઇઝ યુઝડ ફોર ડાયનેસ્ટી. આર્ટિકલ ધ ડાયનેસ્ટી મીન્સ રાજવંશોના નામોની સાથે પણ ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ પાંડવાસ, ધ મુગલ્સ, પાંડવો અને મુગલો જે રાજવંશો છે. એના સિવાયના સૈયદ ડાયનેસ્ટી, લોડી ડાયનેસ્ટી, ગુપ્ત ડાયનેસ્ટી, સોલંકી ડાયનેસ્ટી તો વગેરે ડાયનેસ્ટી જે રાજવંશ છે, આવા રાજવંશના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. થર્ડ, રેસ એન્ડ કાઇન્ડ, અમુક જાતિ અને ખાસ પ્રકારના વર્ગો સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ પુઅર, ધ રીચ, જે ગરીબ વર્ગ અને જે પૈસાદાર વર્ગ, તો અહીં ખાસ પ્રકારના વર્ગો છે.
કોઈ પર્ટિક્યુલર કોઈ ગરીબની વાત નથી, પણ આખા વર્ગની જેટલો પણ ગરીબ લોકો છે તો તેની અહીં વાત કરવામાં આવી છે. તો આવા વર્ગોના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ધ ઇઝ યુઝડ ફોર રિવર્સ નેમ્સ. આર્ટિકલ ધ છે એ નદીઓના નામોની સાથે પણ ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ નર્મદા, ધ એમેઝોન. નર્મદા અને એમેઝોન એક મોટી નદીઓ છે. એના સિવાયની જે ગોદાવરી, નાઇલ વગેરે નદીઓના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, આર્ટિકલ ધ ઇઝ યુઝડ ફોર ન્યૂઝપેપર. તો કેટલાક ન્યૂઝપેપરના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ. અહીં એક ખાસ વાત યાદ રાખવાની, જો અહીં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ધ હિન્દુસ છે એ સમગ્ર કન્ટ્રીમાં વંચાય છે એટલે આર્ટિકલ ધ આવ્યો. પણ અમુક ચોક્કસ વિસ્તારમાં, અમુક સીમિત પ્રદેશમાં જો ન્યૂઝપેપર વંચાતા હોય તો તેવા ન્યૂઝપેપરની નામોની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. એક્ઝામ્પલ તરીકે કચ્છ મિત્ર છે, તો કચ્છ મિત્ર એ કચ્છ પૂરતો, કચ્છની સીમા પૂરતો જ મર્યાદિત છે. કચ્છની સીમાની બહાર કચ્છ મિત્ર છે એ જતું નથી કે અથવા ત્યાં વંચાતું નથી. તો કચ્છ મિત્ર ન્યૂઝપેપરની સાથે આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરતા નથી. જો અહીં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ છે એ મોટા ન્યૂઝપેપર છે અને તે મોસ્ટ ઓફલી ઓવરઓલ કન્ટ્રીમાં વંચાય છે એટલે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ધ ઇઝ યુઝડ ફોર શિપ્સ નેમ. તો મોટા મોટા જહાજોના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ વિક્રાંત, ધ ટાઇટેનિક. ટાઇટેનિક તો તમને ખબર હશે, વિક્રાંત એ નેવીનું લડાકુ જહાજ છે. તો આ જહાજોના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર પીક્સ નેમ, જે શિખરો અને મોટી મોટી જે પર્વતમાળાઓ છે તો એના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ હિમાલયાઝ, ધ અરવલીઝ. હિમાલય પર્વતો છે જે પર્વતમાળાઓ છે અને અરવલીસની પર્વતમાળાઓ છે. જો અહીં હિમાલય છે, હિમાલયની પાછળ એસ ને અરવલીસની પાછળ પણ ઈએસ લાગેલ છે. બહુવચનમાં નામો છે, બહુવચનમાં વપરાયેલું છે. એ શા માટે? કારણ કે હિમાલય છે તો હિમાલય ત્યાં એકલો જ હિમાલય પર્વત નથી, પણ તેની સાથે સાથે બીજા પણ ઘણા બધા પર્વતો છે એટલે હિમાલયાસ વપરાયું છે. અરવલીસ પણ એવું છે કે અરવલ્લી ખાલી અહીંયા એક જ ટેકરી નથી પણ અનેક ટેકરીઓ છે, અનેક શિખરો છે એટલે અહીં અરવલીસ એવું બહુવચનમાં વપરાયું છે. નેક્સ્ટ, હોલી બુક. પવિત્ર પુસ્તકો, પવિત્ર ગ્રંથોના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ ભગવદ્ ગીતા, ધ બાઇબલ એન્ડ અધર્સ વી કેન સી ધ કુરાન વગેરે જેવા જે પવિત્ર ગ્રંથો છે તો તેમના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ડેઝર્ટ, જે રણ છે, તો રણ માટે પણ મોટા મોટા રણ વિસ્તાર છે. રણ વિસ્તાર નામોને, જે મોટા મોટા રણ વિસ્તારો છે તો આવા રણોના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ સહારા ડેઝર્ટ, ધ થર ડેઝર્ટ. નેક્સ્ટ, ટ્રેન. તો અમુક ખાસ ટ્રેનો માટે પણ આર્ટિકલ ધ ઉપયોગ થાય છે. જે અમુક ખાસ પ્રકારની ટ્રેનો છે તો તેના નામોની સાથે પણ આર્ટિકલ ધ ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ રાજધાની, ધ અલા હઝરત. જો અહીં રાજધાની અને અલા હઝરત પણ આપણે અગાઉ ન્યૂઝપેપરની જોઈ ગયા કે ન્યૂઝપેપર છે અમુક ખાસ અથવા તો અમુક પ્રદેશ સીમિત હોય તો ત્યાં આર્ટિકલ ધ ઉપયોગ થતો નથી, પણ અમુક અથવા તો ઓલ કન્ટ્રીમાં વંચાતા હોય તો આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. તો એવી રીતે ટ્રેન છે એ માત્ર અમુક વિસ્તાર પૂરતી જો ટ્રેન દોડતી હોય તો આર્ટિકલ ધનો ઉપયોગ કરતા નથી, પણ અમુક
બે થી વધુ રાજ્યોમાં જો ટ્રેન જતી હોય તો આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. રાજધાની છે તો ઘણા રાજ્યોમાંથી જ પસાર થાય છે. અલા હઝરત પણ એવી રીતે છે. તો આ અમુક ટ્રેનો જે બે થી વધુ રાજ્યોમાં છે જતી હોય તો તેના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ એન્ડ મે બી લાસ્ટ, હિસ્ટ્રિકલ પ્લેસ, જે ઐતિહાસિક સ્થળો છે. ઐતિહાસિક સ્થળોની નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ રેડ ફોર્ટ, ધ તાજમહલ. લાલ કિલ્લો અને તાજમહલ તો ઐતિહાસિક સ્થળોના નામો છે. તો આવા ઐતિહાસિક સ્થળોના નામોની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, સ્પેશિયલ યુસીસ ઓફ ધ આર્ટિકલ. ધ આર્ટિકલના ખાસ ઉપયોગો. ફર્સ્ટ, કન્ટ્રીઝ એક્રોનિયમ નેમ્સ. દેશના જે સંક્ષિપ્ત નામો. કેટલાક એવા દેશો હોય છે કે જેના સંક્ષિપ્તમાં એના નામો વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ધ USA. એનું પૂર્ણ નામ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એવું છે, પણ એ ટૂંકમાં શોર્ટમાં USA તરીકે પણ ઓળખાય છે. તો આવા ટૂંકમાં જે દેશોના નામ હોય તો તેની આગળ પણ આર્ટિકલ ધ ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ, ધ UK પણ એ એક્રોનિયમ છે, એટલે ટૂંકમાં સંક્ષિપ્તમાં એ ઓળખાય છે, UK તરીકે ઓળખાય છે, પણ આખું એનું પૂરું નામ છે એ યુનાઇટેડ કિંગડમ છે. સેકન્ડ, યુઝ ધ વેન there is only one of someone or something. આર્ટિકલ ધનો ઉપયોગ ત્યારે પણ થાય છે કે જ્યારે કોઈક વ્યક્તિ વસ્તુમાંનું કોઈક એક હોય, કંઈક ખાસ હોદ્દો હોય, કંઈક પ્રતિષ્ઠા હોય, તેના માટે પણ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ વિઝિટિંગ જાપાન. ધ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ વિઝિટિંગ જાપાન. બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર છે જાપાનની મુલાકાત લઈ રહ્યા છે. તો બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર એટલે બ્રિટિશ જે ઇંગ્લેન્ડમાં PM એક જ હોય, તો આવા એક જ જે હોદ્દા હોય તો તેના માટે આર્ટિકલ ધ ઉપયોગ કરવામાં આવે છે. CM PM પ્રેસિડેન્ટ, તેના માટે પણ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ એક્ઝામ્પલ, ધ ઇન્ટરનેટ હેઝ બ્રોટ પીપલ ક્લોઝર. ઇન્ટરનેટે લોકોને ખૂબ જ નજીક લાવ્યું છે. તો ઇન્ટરનેટ પણ એક જ છે, એટલા માટે એની આગળ પણ આર્ટિકલ ધ ઉપયોગ કરવામાં આવ્યો છે. થર્ડ, યુઝ ધ સુપરલેટિવ એડજેક્ટિવ્સ. આર્ટિકલ ધ નો ઉપયોગ છે એ સુપરલેટિવ એડજેક્ટિવ્સ સાથે પણ થાય છે, સુપરલેટિવ ડિગ્રી સાથે. ફોર એક્ઝામ્પલ, ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઓન અર્થ. એવરેસ્ટ પર્વત છે એ પૃથ્વી પર સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. જો પર્વતો ઘણા બધા છે, પણ સૌથી ઊંચો પર્વત કયો છે તો એવરેસ્ટ છે. ને સુપરલેટિવ ડિગ્રી શું બતાવે છે? શ્રેષ્ઠતા બતાવે છે, જેનું ઉત્તમ લક્ષણ છે બતાવે છે. અહીં પીક પણ એટલે એવરેસ્ટ છે, એક પીક પણ છે, એક શિખર પર્વત છે. આપણે અગાઉ જોઈ ગયા કે પીક કે કોઈ પર્વતમાળા હોય, કોઈ શિખર હોય તો તે નામની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં એવરેસ્ટ છે એ પીકનું નામ છે, તો અહીં આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને અહીં ધ છે એ સુપરલેટિવ એડજેક્ટિવ્સમાં તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુપરલેટિવ એડજેક્ટિવ આપેલો હોય તેની સાથે પણ આર્ટિકલ ધ ઉપયોગ થાય છે. અને સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ છે, કોઈ EST આપેલ હોય તેની આગળ હંમેશા આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં સુપરલેટિવ એડજેક્ટિવની નામ સાથે પણ આર્ટિકલ ધ ઉપયોગ કરવામાં આવે છે. અને અહીં એક પીક હોવાથી તેની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, વી ફરગોટ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. આ પણ સુપરલેટિવ એડજેક્ટિવ સાથે જ અહીં ઉપયોગ થાય છે. ધ સુપરલેટિવ ડિગ્રીમાં જે મચ, મોર ને મોસ્ટ જે સૌથી ઉત્તમ બતાવે છે મોસ્ટ, તો તેની સાથે પણ આર્ટિકલ ધ ઉપયોગ થાય છે. વી ફરગોટ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. આપણે સૌથી મહત્વનો મુદ્દો તો ભૂલી ગયા, તો એનો એવો અર્થ થાય છે સેન્ટેન્સનો. ફોર્થ યુઝ ધ વિથ સમ એડજેક્ટિવ્સ ટોક અબાઉટ ગ્રુપ્સ ઓફ પીપલ. લોકોના અમુક વર્ગો કે ટોળાઓ માટે પણ વિશેષણ તરીકે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. The rich don't know how the poor live. પૈસાદાર વર્ગને ખબર નથી કે ગરીબ વ્યક્તિઓ છે એ કેવી રીતે જીવે છે. રીચ અહીં એક વર્ગ છે, આખો પૈસાદાર વર્ગ. તો અહીં એક વ્યક્તિની અહીં ખાલી વાત નથી કરવામાં આવી કે તે
એક પૈસાદાર વ્યક્તિ છે કે તેને એક ગરીબ વિશે ખબર નથી, એવું નથી, પણ આખા વર્ગની વાત કરવામાં આવી છે. આખા પૈસાદાર જેટલો પણ આખો વર્ગ છે એની આખા પૈસાદાર જે ધન દોલત વાળા પૈસાદાર છે, સાહુકાર વર્ગ છે, તેની અહીં વાત કરવામાં આવી છે. અને ગરીબ વર્ગ જે બિચારા બધા જે ગરીબો છે, તો આખા ગરીબ વર્ગની વાત કરવામાં આવી છે. કોઈ એક ગરીબની પર્ટિક્યુલર ગરીબની વાત કરવામાં આવી નથી, કોઈક પર્ટિક્યુલર સાહુકારની વાત કરવામાં આવી નથી, પણ આખા વર્ગને આવરી લેવામાં આવી છે કે સાહુકારોને ખબર નથી કે બિચારા ગરીબોની શું પરિસ્થિતિ છે, કેવી રીતે જીવે છે. લાસ્ટ એક્ઝામ્પલ, વી મસ્ટ લુક આફ્ટર ધ એલ્ડરલી. આપણે જે વડીલો છે તો એની આપણે સંભાળ રાખવી જોઈએ. તો વૃદ્ધો આપણા જે વડીલો છે એ આખો વર્ગ છે. અહીં એક વડીલની વાત કરવામાં આવી નથી. આપણાથી જે મોટા છે તો તેની માન સન્માન રાખવું જોઈએ, તેની કાળજી રાખવી જોઈએ, તેનું સાર સંભાળ રાખવું જોઈએ, જેટલા પણ મોટા છે. તો અહીં આખા વર્ગની વાત કરવામાં આવી હોય ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. When not to use the article. આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યારે ન કરવો. ફર્સ્ટ, when we speak about people or thing in general. જ્યારે આપણે સામાન્યમાં વ્યક્તિ કે વસ્તુની વાત કરતા હોઈએ ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. ફોર એક્ઝામ્પલ, optician prescribes glasses. Second, information is money. Third, teacher teaches. આ ત્રણેય એક્ઝામ્પલ્સમાં વ્યક્તિ વસ્તુની સામાન્ય વાત કરવામાં આવી છે. ઓપ્ટિશિયન પ્રિસ્ક્રાઇબ્સ ગ્લાસીસ. ઓપ્ટિશિયન ગ્લાસીસ પ્રિસ્ક્રાઇબ કરી આપે છે. ઇન્ફોર્મેશન ઇઝ મની. માહિતી એ પૈસો છે, એ પણ એક સામાન્ય વાત છે. ટીચર ટીચીસ. શિક્ષક ભણાવે છે અથવા ટીચર શીખવાડે છે. તો આ જ્યારે કોઈ પણ વ્યક્તિક વસ્તુની જ્યારે સામાન્ય વાત કરવામાં આવી હોય અથવા તો જ્યારે વ્યક્તિનો હોદ્દો શું છે, તે શું કામ કરે છે, તો આવી રીતે જ્યારે વાત થતી હોય સામાન્યમાં તેનું કામ શું છે એ દર્શાવવું હોય ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. જો અહીં ટીચર ટીચીસ, શિક્ષકનું કામ જ શીખવાડવાનું છે કે ભણાવવાનું છે. વિદ્યાર્થીનું કામ જ ભણવાનું છે. ડૉક્ટરનું કામ જ પેશન્ટને જોવાનું છે. વકીલનું કામ જ વકીલાત કરવાનું છે. તો આવા કામ દર્શાવવા માટે સામાન્ય રીતે કોઈક વ્યક્તિનો વ્યવસાય શું છે તે દર્શાવવા માટે આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરતા નથી. જ્યારે સામાન્ય વાત થતી હોય ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. સેકન્ડ, વિથ સ્પોર્ટ્સ, સબ્જેક્ટ ઓફ સ્ટડી એન્ડ મિલ્સ. રમતગમતના નામો, અભ્યાસના વિષયો અને ભોજનના નામોની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. ફોર એક્ઝામ્પલ, આઈ એમ નોટ કીન ઓન જોગિંગ ઓર બાસ્કેટબોલ. હું જોગિંગ અને બાસ્કેટબોલ પર એટલો ઉત્સાહિત નથી કે એટલો એના માટે આતુર નથી. ટૂંકમાં મને એ ગમતું નથી. જોગિંગ ઓર બાસ્કેટબોલ એ રમતગમતના નામો છે. તો તેની નામોની રમતગમતના નામો હોવાથી આર્ટિકલ ધ નો ઉપયોગ થશે નહીં. બીજા પણ ક્રિકેટ છે જે રમતગમતના નામો, વોલીબોલ, ફૂટબોલ, બેઝબોલ વગેરે રમતગમતના નામોની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થશે નહીં. નેક્સ્ટ, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. ક્રિકેટ એ રમતગમતના નામમાં આવી ગયું, એટલે કે રમતગમતનું નામ હોવાથી આર્ટિકલ ધ ઉપયોગ થશે નહીં. થર્ડ, હી હેઝ ડિસાઇડેડ ટુ સ્ટડી લો ઇન્સ્ટેડ ઓફ હિસ્ટ્રી. તેને ઇતિહાસને બદલે કાયદો ભણવા માટે નક્કી કર્યું છે. હિસ્ટ્રી એન્ડ લો એ અભ્યાસના વિષયો કે ભણવાના વિષયો હોવાથી આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. એ સિવાયના હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત વગેરે ભણવાના વિષયોના નામોની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. લાસ્ટ, વોટ શેલ વી ડુ ફોર લંચ. આપણે લંચ માટે શું કરીશું. લંચ એ ભોજનના નામ છે.
તો જ્યારે ભોજનના નામ હોય ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. બીજા પણ ડિનર, બ્રેકફાસ્ટ, એના સિવાય સપર, બ્રંચ તો વગેરે મિલ્સના નામ હોવાથી આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. Next, with proper nouns including names of people, companies, continents, languages, special days, elements, etc. પ્રોપર નાઉન લોકોના નામો, કંપનીઝના કોન્ટિનન્ટ જે ઉપખંડો કે ખંડોના નામો, લેંગ્વેજીસ એટલે ભાષાના નામો, સ્પેશિયલ ડેઝ ખાસ દિવસો કે તહેવારના નામો, એલિમેન્ટ્સ જે તત્વોના નામો સાથે આર્ટિકલ ધનો ઉપયોગ કરતા નથી. ફોર એક્ઝામ્પલ, રવિ હેઝ 4 ચિલ્ડ્રન. રવિને 4 બાળકો છે. તો રવિ એ અહીંયા પ્રોપર નાઉન છે, તો એની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. સેકન્ડ, આઈ હેવન્ટ બીન ટુ યુરોપ. હું ક્યારે યુરોપ થયેલો નથી અથવા ત્યાં ગયેલો નથી. યુરોપ એ કોન્ટિનન્ટ છે, તો એની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. હી લીવ્સ ઇન ઇન્ડિયા. હી લીવ્સ ઇન દિલ્હી. તે દિલ્હીમાં રહે છે. દિલ્હી પણ એક સિટીનું નામ છે, તેની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. ઇન્ડિયા ઇઝ અ હ્યુજ કન્ટ્રી. ભારત એક વિશાળ દેશ છે, તો ભારત એક દેશનું નામ છે, તો તેની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. ધે સ્પીક ઇટાલિયન એન્ડ સ્પેનિશ. તેઓ ઇટાલિયન અને સ્પેનિશ બોલે છે. ઇટાલિયન અને સ્પેનિશ છે ભાષાના નામો છે, તો ભાષાના નામોની સાથે આર્ટિકલ એ એન્ડ ધ ત્રણેયનો ઉપયોગ થતો નથી. એપલ એન્ડ માઇક્રોસોફ્ટ આર કોમ્પિટિટર્સ. એપલ અને માઇક્રોસોફ્ટ એ બંને કંપનીઓના નામો છે. એ બંને શું છે? સ્પર્ધકો છે એકબીજાના. તો કંપનીના નામો સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. ક્રિસમસ ઇઝ સેલિબ્રેટેડ ઇન મે. ક્રિસમસ છે મેમાં સેલિબ્રેટ થાય છે, તો ક્રિસમસ એક તહેવાર છે, તેના નામની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. વોટર ઇઝ કમ્પોઝડ ઓફ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. હાઇડ્રોજન અને ઓક્સિજન એ પણ એક તત્વોના નામો છે, તો તેની સાથે પણ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. We will see a note. The is used when a single word or name is used for the whole race. Genitive noun if it is used at the beginning of a sentence and with a space in front of the name. આર્ટિકલ ધનો ત્યારે ઉપયોગ થાય છે કે જ્યારે કોઈ એક સિંગલ વર્ડ અથવા નામ સમગ્ર જાતિ માટે ઉપયોગ થયો હોય. જાતિવાચક નામ genitive noun if it is used at the beginning of a sentence. જ્યારે જાતિવાચક નામ એક વાક્યની શરૂઆતમાં વપરાયું હોય and with a space in front of the name. જ્યારે નાઉનની પહેલા ખાલી જગ્યા હોય ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. હાથી એ પૃથ્વી પર વિશાળકાય પ્રાણી છે. અહીં એલિફન્ટ એ સમગ્ર જાતિ માટે વપરાયું છે. માત્ર કોઈ પર્ટિક્યુલર એલિફન્ટની વાત કરવામાં આવી નથી, પણ સમગ્ર જાતિ માટે વાત થઈ છે, એટલે ધ એલિફન્ટ. સેકન્ડ, ધ હમિંગબર્ડ ઇઝ ધ સ્મોલેસ્ટ બર્ડ ઓફ ધ અર્થ. હમિંગબર્ડ એ પૃથ્વીનું સૌથી નાનું પક્ષી છે, તો અહીં પણ હમિંગબર્ડ એક પર્ટિક્યુલર પક્ષીની વાત નથી, પણ આખા પક્ષી વર્ગની વાત કરવામાં આવી છે. થર્ડ, ધ પુઅર પીપલ લીવ્સ ઇન વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન. ગરીબ લોકો ખૂબ જ કઠિન પરિસ્થિતિઓમાં જીવે છે. ધ પુઅર પીપલ એ પણ એક આખો વર્ગ છે. ધ સ્ટુડન્ટ ઇઝ એક્સપિરિયન્સિંગ many difficulties in getting education at the time of corona epidemic. કોરોના રોગચાળાના સમયમાં વિદ્યાર્થીઓ છે શિક્ષણ મેળવવામાં ખૂબ જ કઠિન પરિસ્થિતિઓ છે અનુભવી રહ્યા છે. તો અહીં પર્ટિક્યુલર કોઈ સ્ટુડન્ટની વાત કરવામાં આવી નથી, પણ સમગ્ર સ્ટુડન્ટ વર્ગની વાત કરવામાં આવી છે. તો જ્યારે સમગ્ર જાતિ માટે, સમગ્ર વર્ગ માટે જ્યારે કોઈ એક નાઉન વપરાયું હોય ત્યારે તેની સાથે આર્ટિકલ ધ ઉપયોગ થાય છે.
એક્સરસાઇઝ રાઇટ એન એપ્રોપ્રિએટ આર્ટિકલ. કોઈ એક યોગ્ય આર્ટિકલ લખો. અહીં કેટલીક બ્લેન્ક્સ આપવામાં આવેલી છે. આર્ટિકલ એ, એન એન્ડ ધ માંથી જે યોગ્ય આર્ટિકલ બ્લેન્ક્સમાં આવતો હોય તે અહીં મૂકવાનું છે. આપણે જેમ પાર્ટ 1 વિડીયોની એક્સરસાઇઝ પાર્ટ 2માં જોઈ એવી રીતે આ પાર્ટ 2નું વિડીયો એની એક્સરસાઇઝ આપણે પાર્ટ 3માં જોઈશું. ત્યાં સુધી તમે એ એક્સરસાઇઝ છે એ તમારી જાતે કરવાની રહેશે અને પાર્ટ 3માં આપણે જ્યારે આ એક્સરસાઇઝ જોઈશું ત્યારે તમારા આ જે એક્ઝામ્પલ્સ તમે તમારી જાતે કર્યા એ સાચા છે કે નહીં તે ચકાસવા